નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના માંગરોળ ખાતે નવરાત્રી દરમિયાન બનેલા ગેંગરેપના કેસમાં આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપી અને 2 આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે। આ બંને આરોપીઓને આગામી સોમવારના રોજ 17મી તારીખે સંભવતઃ સજા સંભળાવવામાં આવશે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો માંગરોળ તાલુકાની અંદર આ આરોપીઓ સીમની અંદર ફરતા હતા ત્યારે રાત્રિના સમયે એક યુવાન અને તેની પ્રેમિકા બંને જણા મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી અને આ ત્રણેય જણાએ તેમના કપડાં ઉતરાવી અને નગ્ન ફોટા પાડ્યા હતા। ત્યારબાદ એમને ધાકધમકી આપી હતી અને યુવતીને પોતાના વશમાં થવા માટે જણાવ્યું હતું, પરંતુ યુવતી અને આ યુવક બંને નાસવા લાગ્યા હતા ત્યારે તેમને ઝડપી લઈ અને યુવતીને ઉપર આ 3 આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો અને તેઓ નાસી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટનાની અંદર કુલ 3 આરોપીઓ હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન ઉર્ફે રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે જ્યારે આરોપીઓને ઝડપી પાડ્યા તેઓ ઝાડીમાં છુપાયેલા હતા ત્યારે ત્યાંથી નાસવાનો એમણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે ફાયરિંગ કરી અને આરોપીઓને ઝડપ્યા હતા। બીમારીને કારણે શિવશંકર નામનો જે આરોપી હતો એનું મૃત્યુ થયું હતું, જેથી આજે કોર્ટની અંદર આ બંને આરોપીઓની સામે તહોમતનામું મુકાયું હતું અને ત્યારબાદ એમને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા। હવે આગામી સોમવારના રોજ સંભવતઃ આ કેસમાં સજા સંભળાવવામાં આવશે। સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ સમગ્ર કેસ વિશેની વિગતો આપી હતી। આ કેસમાં બનાવ 8-10-24ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન 3 આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો, એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી 3 આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી 3 આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તહોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તહોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી VV પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।